જીવને અનેક બને
Thank you.
વાણીનો વિરામ ગુરુનું શરણ સમાન. જગત આખું વાણીનું વિલાસ જ છે, પણ વાણીનું મૂળ ગુરુનું મોક્ષ સમાન. આપણે સુખ સુખની વાતો કરી, જગતના સુખ તો મારા બાપા મને વાત કરતા હતા કે ક્ષેત્રામણી બોલી ગયા દેખાય ખરા પણ હોય નહીં. જાંચવાના નીર જેવું કીધું. મીરાબાઈએ શું કીધું? સંસારનું સુખ એવું જાંચવાના નીર, એને તુચ્છ કરી ફરીએ તે મોહન પ્યારા, તારા મુખડાની માયા મને લાગે. જેટલું પણ દેહીન્દ્રિયોથી જે આપણે સુખ લઈ, વસ્તુઓમાં, પદાર્થમાં, કર્મોમાં, ધર્મોમાં, સંસારમાં, વ્યવહારમાં, તહેવારમાં, એ બધા ક્ષણિક સુખ છે, સાચા નથી. જેમ રાતે ભવાયાનો વેર પહેરે રાજાનો વેર પહેરે ભવાય, સવાર પાછું ફાળો કરવા ઉભરા આપણ બાપા તારો શું સજીવનમાં આવેલા વાપતો કેટલું કરતા હવામાં સોપડો લઈ જાય છોકરાની. આ બધા વેર છે. સાચું સુખ આત્માનું છે, જેનું પરમ સુખ એ મહાપુરુષોએ જે સુખની વાત કરે, જેના આનંદ કયો, સુખ કયો,
એ પરમાત્માના સ્વરૂપનું સુખ છે, આત્માનું સુખ છે. એ કોઈ વાણીથી એનું વર્ણન થાય એવું નથી. એના બીજાને કહેવાય એવું નથી ને, અને પાછું કહેવાય એવું નથી. કોને કહું દલડાની વાત નથી કહેવાતો. જીને જીને કહું એ તો કે કયું ના માને. આપણે ઘણી વખત કહું કે કરોડો અબજો રૂપિયાની ઉદ્યોગપતિની આવક શકાય, જેટલા નામાધારી અંબાણી હોય, ગડાણી હોય, પણ એના કરતા એ ગુરુના બાળકનો સુખ વધુ મળે લોકો કમાણી કરતા. કારણ કે એક શ્વાસ મેં જાતે તીન લોકો કમાણી કરવાનું સાધન ગુરુના ઘરમાં શ્વાસ. જગતમાં દેહની હાજરી છે અને ગુરુમાં શ્વાસની હાજરી. શ્વાસા સર્વનો આત્મા બાહ્ય ભીતર એક વવા વિશ્વમાં રમી રહ્યો વન ન જુદો લે. અને સમરણે શ્વાસનું કીધું હતું, હર શ્વાસ કી સમરણી. એમને કીધું કે રામ નામની માળા ફેરો, કૃષ્ણ નામની ફરો, માતાનું નામ નહીં. સમરણ કોનું કરવાનું? શ્વાસા. શ્વાસાનો અર્થ થાય સ્વની આશા, પોતાની. પારકી આ સદા નિરાશ. બીજા આપણને શું સુખ આપશે? એ તો પરાયા સાધન સુખ છે. એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. સાપેક્ષ એટલે સાધનનું સુખ. ઘણી વખત જગતમાં સાધનો હોય પણ આપણાથી એની ઇન્દ્રિયો શિથિલ હોય, સુખ નહીં લે. રૂપનું સુખ લેવાનું હોય પણ આંખ મોતી આવે, શું કરીએ? ઘણી વખત આંચી વારી હોય પણ આમે કયું ના આવે, કેળાવું શું જવું ઉર્જા એટલે બે હરખાઈ નથી હોતી. કર્મમાં કોઈ દી હરખાઈ ના હોય. એમાં બધી વાતે તો નથી જ વાતો. છેલ્લે જન્મ મૃત્યુની જાતકો સો સંતોષ અને એ ગેરંટી વગરનું છે. વોરંટી નથી, ગેરંટી. શાશ્વત સુખ આપણા હાથમાં અને એ ગુરુના ચરણમાં. એટલે જ બધા ગાંડા હશે ગુરુનો મહિમા નથી. ગુરુ એટલે પ્રકાશ, જે તમને દેખાડે એનો ગુરુ કહેવાય. આત્માનો ઓળખાવે એનો ગુરુ કહેવાય. આપણા દાદા કહેતા કે સતગુરુ એને કહીએ જે આપ સ્વરૂપ ઓળખાવે, આત્માનો ઓળખાવે. અને આપણાથી અન્ય ઓળખાય એ કાયમ નથી રહેતો. પછી માનો કે રામા પીર આવો તો ક્યાં કાયમ રહે? અવતાર આવ્યો તો કે આયા ગયા થઈ ગયા, થયા ને પાછા ગયા. અને હજુ કે આવવાના વધારશો, કાયમ બસે કીધા એ આપણું આત્મા. એટલે બારે બીજનો ધણી, હમણાં બાપા કહેતા હતા 12 બીજનો ધણી. તો આ ખલક ખલકાનો માલિક પરમાત્મા પોતે જ છે. પણ ક્યાંક ભાઈ બીજ ક્યાંથી આવી? પછી જો એ તો ભગતની ગુરુ શિષ્ય, રાધા કૃષ્ણ, સીતારામ, ભક્તનો ભગવાન. આ ભાઈ બીજ એકમાંથી બે થયા અને પાછા બેમાંથી એક થાય. આ ભાઈ બીજ. બીજમાં નિજ અને નિજમાં બીજ. વૃક્ષમાં બીજ તો બીજમાં વૃક્ષ તો જો પટંતરો એ જ પાસે ભણે નરસૈયો મન તણી શોધના પ્રીત કરો પ્રેમની પ્રગટ થાય. એકમાં તો શાંતિ આનંદ બીજમાં છે. એકમાંથી બે રૂપ થયા. પરમાત્મા એક જ હતો, આત્મા એક હતો. એમાંથી બે થયો શ્વાસનો શ્વાસ, પુરુષ અને પ્રકૃતિ, ગુરુ શિષ્ય બે એક જ છે. મૂળમાં એક છે, બહારથી બે થયા. આ ભય બીજ લઈને ગુરુએ આપણને ભય બીજ આપી. એમના આનંદ છે. મેં જે આ 5 દિવસનો પર્વ હતો એમાં 5 પ્રકાશના આપણે તહેવારો બતાવ્યા. પહેલું નામ બતાવ્યું આપણે ધનતેરસ. ગુરુ જેથી નામ ઓળખાવે એ ધન, અને એમાં આપણો રસ પડે તો તે ધન તે રસ. ગુરુએ આત્મા રૂપી ધન ઓળખાયું, જો એમાં આપણને રસ પડે, રુચિ થાય
અને ગમે એ વસ્તુ રસ પડે ગમે. દારૂડિયાનો દારૂમાં રસ છે એટલે ગમે. એટલે આપણે એમ થાય શું લે દારૂ માટે પણ ન ગમે. ભૂંડિયાનો ગારો ગમે. એને હવું નથી વિષય છે એ વિષય સુખ છે જીવમાં તો. એટલે ધન તે રસ નામથી મોટું ધન જગતમાં નથી નથી અને નથી એટલે બોલે. અને નામનું દાન ગુરુ આપો જગતમાં બીજું કોઈ આ દાન નથી. પહેલું ધનતેરસનો દીવો દીપ પ્રગટાવો, નામની ઓળખાણ કરો ધનતેરસ. હવે નામનો પ્રકાશ પડતા હૃદય પ્રફુલ્લિત થાય, આનંદ થાય, પ્રેમની જાગૃતિ થાય, પ્રેમ થાય. સુરતા જગાડે નામ અને નામ જગાડે પ્રેમ. પ્રેમનો પ્રકાશ થાય, પ્રેમનું પર્વ. જે કાળી ચૌદશ હતી એમાં પ્રકાશ કરવાનો. અને કાળી ચૌદશમાં હનુમાન જન્મવાસ હતો. જ્યાં સુધી 12 હતા ત્યાં સુધી હનુમાન હતું. જો નામ મળ્યું પછી હનુમાન થાય. કારણ કે હનુમાન રામ વગર બીજાનો નથી થયો પછી. કારણ કે પોષલા વાહે રાખ્યો, પોષલું આગળ કરી જ નથી. રામ સિવાય બીજું પછી દેખાણો જ નથી. એનો મંત્ર જ રામ, આનું જીવન જ રામ બની ગયું હનુમાન. એટલે હનુમાન એટલો સંત. સંતનું જીવન જ નામ છે મારા. નામ જ સંત. સંત જે નામ છે કુદરત. કુદરતનું રૂપ કહો તો સંત છે, સ્વરૂપ કહો તો નામ છે મારા બાપ. એટલે કાળી ચૌદશ એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતકરણ, મન બુદ્ધિ જીવન. આ બધા અંધારામાં પડ્યા હતા, અજ્ઞાન થઈ ગયા હતા. વળી પર પ્રકાશિત કહેવાય, સ્વયં પ્રકાશિત હતા. બહારથી આધાર લેવા પડતા હતા. મનનો વિચાર લેવો તો બીજાની પાસે લે. બુદ્ધિ નિસર્ગ કરવો તો બહાર ક્યાં કામ, બીજાનું અનુમાન કરતી નથી. અઠે ચિત્તે ઠેકાણું નતું, શબ્દો લે તો બહાર થતો હતો. બુદ્ધિને બે બોબડી નથી, બુદ્ધિને પાંખો નથી, સમજણ નથી, દેહ બુદ્ધિ, જળ બુદ્ધિ હતી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો વિષય સુખ બાજુ વળતી હતી. મન આ સાધનોથી બહિર્મુખ હતો. દિશાવિહીન હતો. દિશા દૂર સુકેલો હતો. જેમ અંધારે માણે હાલ્યો જાય ને હનુમાને, એને ખબર જ નથી ધ્યેય શું, દેખાતું જ નહીં. અને આમાં મળે એ બધા આધારા છે. હનુમાન નટકરવા આમ જવાતું છે, આમ જવાતું. અને આ જગતમાં તમે જોવો ને આટલી દ્વાર નથી. કોઈ આમ ગોતા, કોઈ આમ ગોતા. દરેકને તો મૂળ તો સુખ જોઈએ ને. બધા દેવી દેવતા જાઓ માનતા કરો, કોઈ ધર્મ નહીં, કર્મ નહીં. બધાને આખર તો સુખ જોઈએ. ચોકડામાં સુખ જોઈએ, રૂપિયામાં સુખ જોઈએ, કોઈને નોકરીનું, પદનું, પ્રતિષ્ઠાનું, બધાને સુખ જોઈએ. પણ આ તો વામણા છે, બાલ્યા રહી ઘડીએ. આ બાલની લક્ષ્મી દેવી કે આવો તો મોઢે ખરા જાય એટલે માય એટલે ખોલીલા કરી જાય, ખોડ કરી જાય, અપંગ કરા. એટલે બહારના સુખમાં મન જે ધોર છે મનની, એ વિષય સુખ છે, જગતનું સુખ છે, એ માયાનું સુખ છે. અને આપણે દાદાએ કીધું ને માયાનું સુખ છે બધા, એને વહી જતા નહીં લાગે વાર બધી રહે. નાસું છે સુખ, ચાંદવાના નીર જેવા છો. એટલે આમાંથી આપણે પાછું વળવું અને ગુરુના ચરણે જઈ તો પોતાના વળે. ગુરુમાં રહેવું એટલે આપણા મૂળમાં રહેવું. ગુરુ એટલે આપણું મૂળ ઘર છો, આત્માનું સ્વરૂપ. એટલે ગુરુ આત્મા છે, ગુરુ દેહ નથી. ગુરુ મનથી નક્કી કરો ઠરાવ નથી. ઉગારામ દાદાએ કીધું જો જે પદાર્થ જુઓ છો જગતમાં એને કલ્પ્યા નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાદ જેને સંતો ઉભા છે. પાછો શીખવામાં આલે કે મેલી ઝઘડા વાક બાળના વિવાદ જ છે. સમાજ ક્યાંક કોક જગ્યાએ બધે વિવાદ જ છે. કોઈ આમનું કે કોઈનું આઠમનું, કોઈ હુકમનું, ઉલટ સુલટ સફેદ બધા. ગુરુમાં એક થવાય, બસ ગુરુ એક કરે.
એકતાનું ઘર ગુરુ. અને ગુરુમાં બધા હમાય, ટૂંકમાં બધા. ગુરુમાંથી દેહવાદ ના કરાય, સ્થૂળ સૂક્ષ્મ કારણમાં આકાર બધું ગુરુમાં. એટલે આ બધું સમજવું હોય તો બસ ગુરુને પકડી લો. આપણો કહેવાય નિર્ગુણ શિરગુણ, પછી આત્માન પરમાત્મા, બધી વાતો પછી કરજો. નોરતના સુરતના આ બધું મેળો પડે. પહેલા ગુરુને પકડો. ગુરુ પકડી જાય એના ઘરમાં આ બધું છે. એક જ દુકાનમાં હોલસેલમાં બધું મળી રહે. માલિક જ મળી જાય એનો કોઈ સુઈને વસ્તુ બધા એમ. સચરાચર જગતનો માલિક, જીવ માત્રનો સ્વામી ગુરુ. અને ગુરુ કહી દે, ગુરુ કહે ગુરુ આ જા હું તું. આ ગુરુ મંત્ર. ગુરુ મંત્ર બીજો કોઈ સદ નહીં. ગુરુ એક જ કે હું તું એ હું. બાકી બધાથી આપણે નોખા, કાકાથી ભત્રીજો નોખો, મામાથી ભાણું નખો, ભાઈથી ભાઈ નખો, માન બાપ નોખા. આ બધી બીજ છે બારની. એક સૌ હોય તો ગુરુ શીખ્યો. આ પાવર બીજ છે, શેરી ભાઈ બીજ. બીજમાંથી બસ બીજ ઉપર બીજું છે, કહેવા જેવું નથી કાંઈ. વિદયની વાતો વિરલા જાણી જ્યાંથી 30 પહોંચ્યા ગયા. એટલે મારા બાપ ઉગરવાનો આપણો ગુરુનું શરણ છે. ગુરુ ચરણ વગર સુખ નથી જીવને. જીવ એટલે અજ્ઞાન, મનનું અજ્ઞાન. જીવ એટલે કોઈ આમ વસ્તુ પદાર્થ નથી. અજ્ઞાન જીવ દિશા કહેવાય. સ્થિતિ મનની અજ્ઞાન દિશા એ જ જીવ પણ. ટૂંકમાં દેહમાં હું ભાવ એ જીવ દિશા, સંસારમાં હું એ જીવ દિશા. આન કાઢવા માટે, એ હુંનો હાલર કાઢવા માટે હું જો વળગ્યું છે જે હુંની પાછળ બીજું એને ભ્રમ થયો. એ બ્રહ્મનો ભાગો તો હું જ બ્રહ્મ છું. હું જ બ્રહ્મ છું. એ હું હરિનો છું, બ્રહ્મનો હું છું. જો ગુરુના નામમાં હું આવી જાય તો એ સોમ બ્રહ્મ છે. અને જો ગુરુ દેહ, આ હું દેહમાં લાગે, હું કાકો, હું ભત્રીજો, પટેલ, દરબાર, હું ગુરુ, હું ચેલો, આ બાર જો કેવું એટલે જીવ દિશા કહેવાય. એટલે જીવ દિશા. આત્મદશાના પામવું હોય તો સદગુરુના શરણ બસ આ છેલ્લો ઉપાય. હવે ગુરુનું શરણ થયું. ઘણા કે આ પાછા બાપાને પગ પકડી બેહીએ. હવે કદાચ વારા પછી એમાં ભીમ બાપાને 5 ભાઈ 6 યજવાનો ના વાગે, 50 પરિવાર. પણ ગુરુનું ચરણ એટલે શ્વાસનો ઉશ્વાસ. નામના 2 વિભાગ છે. શ્વાસનો ઉશ્વાસ અંદર જાય, શ્વાસ બહાર નીકળ્યો એનો ઉશ્વાસ કહેવાય. 2 મળતા ગુરુ, 2 એક થાય ત્યાં ગુરુ. બસ गुरु गुरु सदगुरु भजिले आठे पोरे हरदम में और नहीं कोई नाव दूसरो तरने को अभाव. गुरु बिना जग माही और कसु जो ढूंढते सभी अंधा गुरु बिना भटकते. गुरु ना ज्ञान वगर जे भटक्या था ने हमणा बापाए वाणी कीधी कातम ज्ञान वगर बधा भटके तो जब पेली जड़માં માછલી ભટકલ એમ મારા બાપ. જબ જળમાં રહીને માછલી પ્યાસી લે એમ ગુરુમાં રહી જો આપણા આત્માનો અનુભવ જ્ઞાન. તો જ્ઞાન 2 પ્રકારના, એક પરોક્ષ જ્ઞાન છે અને એક અનુભવ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન એટલે માહિતી જ્ઞાન. પાછા બાપાની સોંપડી વાંચું, અત્યારે ઉગા બાપાની સોંપડી વાંચું, એનું જીવન ચરિત્ર સાંભળું, ઉગા બાપાનો મહિમા જાણું અને બધાને કહેવા માંડું, એ પરોક્ષ જ્ઞાન. જેમ સપનામાં ભગવાન મળે એવું. પછી ગોતવા જાય ના ચડે. અને મીરાને દીધી રોહિદાસે બતાવ્યો ને તો મીરા સપનામાં પડી ગઈ. એમાં તો પછી વિવરતા થાકી. પછી જ્યારે ગિરધરલાલ મળ્યા, આ નામ મળી, ગુરુગમ મળી, એ જ ગિરધરલાલ. પછી મીરાને કીધું ચાલે આને છાના રાખવા કરો. આ ગુરુને છાના રાખવા. છાના રાખવાના એટલે
કહેવા જેવું નથી કાંઈ. હમણાં ના કીધું અનુભવે પદ પામીએ. પદ છે તુર્યાથી, તુર્યાથી ને તું રહ્યા એનાથી ને અતીત સદવ. હું ના રહે તું ના રહે, બસ બેયનો બાદ થઈ જાય. જ્યાં દ્વૈત પ્રપંચ માત્ર મટી જાય ત્યાં અનુભવનો વરદાન. એટલે અનુભવમાં એકતા. પેલા કોકે કીધું કે આ કર્યું સર એ તમે જાણ્યું કહેવાય. તમે કે લાડવો કર્યો, લાપસી કરી, એ તમને કોને કીધું? મારા બા કહેતા હતા, મારા ઘરના કહેતા હતા. પેલા કે અમારા મામાને આવ્યો તે કેટલા લાડવા કર્યા, માસીએ કીધું લાડવા કર્યા. અરે મારા મિત્રને આવ્યો તે એ કર્યા, પટેલમાં કર્યા કીધા, ભામણે કર્યા કીધા, બધાએ કર્યા ક્યાં એમ. બીજું કે એ તો આપણે તો કોઈ પૂછવા નહીં બેઠા, પણ મેં આખું પાક શાસ્ત્ર વાંચ્યું એમાં લાડવાની રીત વાંચી હતી. એ છેલ્લે પરિણામ કીધું કે લાડવો ગરીબ હોય, ગોળ હોય ગરીબ હોય. એ બે માહિતી જ્ઞાન છે. પેલું સાંભળેલું જ્ઞાન છે, પેલું વાંચેલું જ્ઞાન છે. પણ લાડવો ખાધા પછી ગળ્યો લાગ્યો, પછી મૂંગો ભલો ના બોલો, પણ ગળ્યો લાગે વાત પાકી થઈ. ગળ્યો લાગે વાત પછી કોઈ એમ લાડવાનો ખાટો કે ખારો કે કડવો કે ને એમ ગુરુનો જે શબ્દ છે એ અનુભવવાનો છે, એને અનુભવવાનો છે. એટલે તો આપણે બોલવાની ના પાડી, બોલાય નહીં, શબ્દ બોલાય. એનો અનુભવ કરો. અનુભવ કરો એટલે શબ્દ ક્યાં ઉભો છે? આપણે પાંચા બાપા કહે એટલે હું કહું શબ્દ બોલું, બધાની નજર ક્યાં જાય? અહીં બધા બાપાના તરફ જાય. એમ ગુરુ શબ્દ ક્યાં ઉભો રહે? શ્વાસમાં શ્વાસને બધી. હવે આંખે નથી દેખાતો, સુરતાથી જોવા. અને સુરતાથી જ્યારે જડી જાય, ગોતવા જાય, પછી સુરતાય રહેતી નથી. પછી બાર એમ કે કોણ સુરતા શબ્દ બની જાય, જેમ ઈયળ જ ભમરી બની જાય. એ કરતા જાય પછી એમ કે હું તો ઈયળ હતી ને ભમરી બની. બીજી એના જીના ભેગી બેસતી હતી ને ઈયળું, એ ભાગવા માંડી, ભમરી આવી, ભમરી આવી. આ તો નક્કી તો એમ ગુરુના ઘરમાં જાય એ ગુરુ જેવો બની જાય. ગુરુ કઈ 5-25 નો ઠરાવ નથી. 25 માણસ કે કાથી તું ગુરુ, 50 માણસ કે વોટિંગ કરાથી તું સંત, 25 માણસ કે તું ભગત. એવી ભગત ના થવાય. તો ઠરાવ છે ભગતનો. અને ગામમાં ઘણા ભગત કહેતા હોય, પછી ભગત રામ રામ દાડા કેવો, એ ઠરાવેલા નામ છે. ભગત એ બધું અંદરથી થાય. એનું ખાસ કોઈ ભજન કરીને ભગત કહેવાય, ખેતી કરીને ખેડૂત કહેવાય. ને આપણા લાભુ દાદા કહેતા હતા કે વાણી અપાર સુણાવે ભલે ને, પણ કે બ્રહ્મપદ વાણી મનાવે. વાણી અપાર સુણાવે ભલે ને, ભલે વિધ વિધ કર ગાવે. બ્રહ્મપદ વાણી મનાવે રે બ્રહ્મપદ. પછી મેં એક દાખલો આપ્યો, 2-3 દાખલા, પણ એક દાખલો આપણે કહેવો કે ખેડૂત બન્યો પણ ખેડ જાણે નહીં, ખેડૂત નામ ધરાવે. આપ ખેતરમાં દાડા જામ્યા, પછી બીજક પરલે ગાવે. બ્રહ્મપદ વાણી મનાવે ભલે વાણી પાડો સુણાવે. પછી એક જગ્યાએ એવું કીધું ને બાપાએ કે એક માણસની અનેક સદીઓ, ભલે કોઈ પૂજે ને કોઈ પસાડે, પણ મૂળ પુરુષનો લાભ આની નહીં. ભલે રંગ અનેક ચિત્ર બ્રહ્મપદ વાણી ના આવે. એમ અનુભવ છે. પછી કોઈ માનક ના માને. અને એક એક કીધું ને બીજાએ લીધું, આમ પૂરું થઈ ગયું. આપણે લેતા નથી કે બધી લઈ લ્યો પહેલા, અને પછી જે દાણો જે ભૂમિમાં પડ્યો ને એમાંથી એક ના અનેક થઈ જાય. અને બહાર લેતો બહાર લેતું ચોટલા ખાઈ જાય, ઉદેર ખાઈ જાય, કબૂતરા ખાઈ જાય. એ ઉગો ખરો. જે બીજક નામ નાખ્યું એ સીધું ભૂમિકામાં પડવું જોઈએ, હૃદયમાં ઠરવું જોઈએ. અને બાપા કહેતા હતા દાણો આખો હોય એવું ભરો,
થયો ના. તમે મોટો 4 હાથનો ખાડો કરો પણ અડધો દાણો નાખો જ નહીં, હળેલો નહીં. એટલે પહેલાં તો ગુરુના શરણે જઈ સેવા કરવાની, અહંકારને ઠેકાણે લાવવાનો. નકર અહંકાર આડો છે અને સેવા કરો તો અહંકાર ઓછો થશે. એટલો તો જોજો, સારો ખેડૂત રહ્યો ને સીધી કઈ બીજક નથી વાવતો, પહેલાં ખેડ કરે, પહેલાં એના ભૂમિકાના ખેડ, પછી ખેડ કરે, પછી બીજક વાવ. એમ પહેલાં સત્સંગ કરો, સેવા કરો, સત્સંગ કરો અને પછી સમરણ એટલે ભાવ. સમરણ એટલે ભાવ. અને વાવશો તો ઉગશે, અને ઉગશે તો કહેવાનું નહીં, બધાને દેખાય. જ્યાં બારું આવશે તો અંદર 2 કોંટે થઈ જાય, ફોટો પડી જાય. જ્યાં પવન અટશે ત્યાં તો લીલાવ થઈ જાય, ગુલાબ. જ્યાં પરિકવો થશે ને દાણો પાછો, એનો એ પાછો મૂળમાં તો એ ઉપર આવશે, નિર્ગુણ હતો એ શ્રીગુણમાં આવશે. વાય તો શું? નામ. નિર્ગુણ હતું નામ તો, પણ જ્યારે પ્રગટ થયું ત્યારે શ્રીગુણ, અને શ્રીગુણ પાછું આંબો થાય એટલે કેરી જેટલી થાય, અનેક થાય. ઉગારામનો આંબો ભાગ કેટલી થઈ. એ શંકર બાબા બીજમાં બેસી ગયા ને તો ઉગારામ થડ બની ગયા, અથવા તો જેટલા ડાળે પાંકડે ફળ લાગી ગયા. અને એ ફળમાં પાછો તપાસ કરો તો એ જે બીજ છે, મય ગોટલી છે, એ પાછો આંબો જ છે. એમ બધાના નામના અંદર પોતે એ રહેલો છે. આપણને ગુરુએ જે નામ આપ્યું એમાં જ ઈશ્વર બ્રહ્મ રહેલો, એ જ બ્રહ્મ, એ જ બ્રહ્મ. નિરખને કોણ ભૂમિ રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે, ઈશ્વરીય નાથનું શરણ અવરમાં આવે કોઈ. આ શબ્દ જ બ્રહ્મ છે. ઉગારામ બાપાએ કીધું કે આપમાં અગમ ઉગે એને જાણજો. શું? સદગુરુ બતાવે સત બ્રહ્મ. આ શબ્દ છે ને એ જ સત બ્રહ્મ છે. એમાં જે અલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય કોટી કરમ. અલૌકિક એટલે મોઢે બોલાવ્યા નહીં, લૌકિક નહીં. અલૌકિક એટલે ઘાટવાળા નહીં, નામવાળા નહીં, રૂપવાળા નહીં. એ તો વણસી જવાના બધા. એ શબ્દની બહુ કિંમત નથી મારા બાપ. એટલે મારા બાપ નામ જાણ્યું એને એ જ ખરો બન્યો, ખરો બનવાની જરૂર છે. નામ જાણ્યું એ તો ચારે વેદ ભણ્યો, ચારે વેદ. એટલે મારા બાપ નામ અને નામી, નામ એટલે આપણને જે ઓળખાયું એ નિજ નામ, એનું નામ એ સંત